હેલો ડિયર એસ્પિરન્ટ્સ, આપ સર્વેનું અમારી યુટ્યુબ ચેનલ ગેમ ચેન્જિંગ સાયકોલોજીમાં હાર્દિક સ્વાગત છે. આજના વિડીયોમાં આપણે પ્રોબેશન ઓફિસર, ચીફ ઓફિસર તેમજ અન્ય કેટલીક સરકારી પરીક્ષાઓ માટે સમાજ કાર્ય એટલે કે સોશિયલ વર્ક સબ્જેક્ટ અગત્યનો છે અને સાથે સાથે જે વિદ્યાર્થીઓ બેચલર ઇન સોશિયલ વર્ક અને માસ્ટર ઇન સોશિયલ વર્ક સાથે સંકળાયેલા છે તો એમને માટે પણ આ સબ્જેક્ટ ખૂબ અગત્યનો છે. તો સમાજ કાર્ય અંતર્ગત આપણે નોંધણી પત્રક અને મુલાકાતની નોંધણી સાથે સાથે વૈયક્તિક સેવા કાર્યના કાર્યકર્તા સેવાર્થી સંબંધ સ્થાપનના સિદ્ધાંતો અને મુલાકાત અને ગૃહ મુલાકાત અંગેની વાત કરી રહ્યા છે. તો અગાઉના વિડીયોઝમાં આપણે નોંધણી પત્રક, મુલાકાતની નોંધણી, વૈયક્તિક સેવા કાર્યમાં કાર્યકર્તાને સેવાર્થી સંબંધ સ્થાપનના 10 સિદ્ધાંતોની ડિટેલમાં ચર્ચા કરી છે. હવે આજના વિડીયોમાં આપણે મુલાકાત અને ઇન્ટરવ્યૂ એ વિષયની વિસ્તૃત ચર્ચા કરવાના છીએ. તો તમે અગાઉના વિડીયો જોયા ન હોય તો પ્લેલિસ્ટમાં જઈને જોઈ લેશો. હવે આપણે વાત કરવાના છે સાક્ષાત્કાર એટલે કે ઇન્ટરવ્યૂની. તો સામાજિક વૈયક્તિક સેવા કાર્યના અભ્યાસમાં સાક્ષાત્કાર એ ખૂબ મહત્વપૂર્ણ બાબત છે. મુલાકાતમાં મુલાકાત લેનાર અને મુલાકાત આપનાર એમ બે પક્ષો હોય છે. જ્યારે આપણે ઇન્ટરવ્યૂની વાત કરતા હોઈએ ત્યારે બે પ્રકારના જે પક્ષો છે એ હોય છે. એક છે મુલાકાત લેનાર અને એક છે મુલાકાત આપનાર, ઇન્ટરવ્યુઅર અને ઇન્ટરવ્યુવી. ઓકે, જે વ્યક્તિ મુલાકાત લેનાર છે અને એક મુલાકાત આપનાર, એટલે કે મુલાકાત લેનાર છે એ પ્રશ્નો પૂછશે અને મુલાકાત આપનાર જે છે એ પ્રશ્નોના જવાબ આપશે. તેમાં મુલાકાત લેનાર વ્યક્તિ પ્રશ્નો પૂછે છે અને મુલાકાત આપનાર પ્રશ્નોના ઉત્તર આપે છે. આ રીતે સેવાર્થી પાસેથી મુદ્દા આધારિત માહિતી મેળવવામાં આવે છે. કોઈ ટોપિક કે મુદ્દાને આધારિત જે વ્યક્તિ મુલાકાત લે છે એ વ્યક્તિ પ્રશ્ન પૂછે છે. કોને? તો મુલાકાત આપનારને. તો મુલાકાત આપનાર જે છે એ મુલાકાત લેનાર વ્યક્તિના પ્રશ્નોના જવાબ આપે છે અને જે તે મુદ્દા આધારિત માહિતી જે છે એ મેળવવામાં આવે છે. મુલાકાતની પ્રક્રિયા દરમિયાન કાર્યકર અને સેવાર્થી વચ્ચે મોઢે મોઢાના સંબંધો બંધાય છે. એટલે કે ફેસ ટુ ફેસ રિલેશન્સ જે છે એ બિલ્ડ થાય છે, કારણ કે બેઝિકલી ફેસ ટુ ફેસ આ ઇન્ટરવ્યૂ છે એ લેવામાં આવે છે. મુલાકાત એ બે વ્યક્તિ વચ્ચેની આંતરક્રિયા છે. તમને અહીં જે પ્રશ્ન પૂછાઈ શકે કે મુલાકાત એ શું છે, તો બે વ્યક્તિ વચ્ચેની આંતરક્રિયા છે. ઓકે, આ આંતરક્રિયામાં કેટલાક મનોવૈષયિક અને સામાજિક પરિબળો ઉદ્ભવે છે. આ દ્રષ્ટિએ મુલાકાત એક મનોસામાજિક પ્રક્રિયા બની રહે છે. આ પણ અગત્યનું છે કે એક મનોસામાજિક, મનોવિજ્ઞાન પ્લસ સમાજને લગતા, ઓકે, માનસિક પ્લસ સામાજિક પ્રક્રિયા બની રહે છે. એટલે કે એમાં માનસિક અને શારીરિક બંને પ્રકારના પ્રક્રિયા અને સાથે સાથે મુલાકાતનો સમાવેશ થાય છે. મુલાકાતમાં મુલાકાત આપનાર અને લેનાર વ્યક્તિ વચ્ચે સંબંધો સ્થાપિત થાય છે. આ મુલાકાત એ એક પ્રકારની સંવાદની પરિસ્થિતિ તરીકે ઓળખી શકાય. તો એક પ્રકારનું કન્વર્ઝેશન છે, સંવાદ છે. જ્યારે મુલાકાત લેનાર પ્રશ્ન પૂછશે તો જેની મુલાકાત લીધી છે એ પર્સન જે છે એના આન્સર આપશે. એટલે આ એક પ્રકારનું કન્વર્ઝેશન છે, એક પ્રકારનો સંવાદ છે. મુલાકાતનું સામાજિક વૈયક્તિક સેવા કાર્યમાં ખૂબ મહત્વ છે. મુલાકાત દ્વારા સંબંધ સ્થપાય છે અને સંબંધના આધારે મુલાકાતનું સ્વરૂપ નક્કી થાય છે. ઓકે, ખૂબ અગત્યનું અને મહત્ત્વનું સ્થાન ધરાવે છે. એમાં જે રિલેશન છે એસ્ટાબ્લિશ થાય છે અને મુલાકાતનું જે સ્વરૂપ છે એ પણ નક્કી થતું હોય છે. સંબંધ અને મુલાકાત એ એકબીજાને પૂરક છે. અગેન ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે, તમને પૂછાઈ શકે એકબીજાના સમાન છે, એકબીજાના પૂરક છે, એકબીજાના વિરોધી છે. ઓકે, તો અહીંયા શું આવશે કે સંબંધ અને મુલાકાત એ એકબીજાના પૂરક છે. તો તમારે યાદ રાખવાનું છે કે સંબંધ અને મુલાકાત એ એકબીજાના પૂરક છે. હવે આપણે જોઈએ મુલાકાત એટલે કે ઇન્ટરવ્યૂ એટલે શું. તો મુલાકાત એટલે એક ચોક્કસ સમય પર બે અથવા બેથી વધારે વ્યક્તિઓ વચ્ચે થયેલ વાતચીત. જો યાદ રાખવાનું છે, બે અથવા બે કે વધારે. બે કેવી રીતે? તો ઇન્ટરવ્યુઅર અને ઇન્ટરવ્યુવી, ઇન્ટરવ્યૂ આપનાર અને લેનાર બે તો છે જ. ઘણી વખત એવું બની શકે કે બેથી વધારે વ્યક્તિઓ પણ હોય. તો એની વચ્ચે ચોક્કસ સમય ઉપર જ્યારે વાતચીત થાય છે તો એને આપણે મુલાકાત એટલે કે ઇન્ટરવ્યૂ તરીકે ઓળખીએ છીએ. મુલાકાતમાં બે અથવા તેથી વધારે વ્યક્તિ પણ હોઈ શકે છે. તેની વચ્ચે થયેલ સંચારનું માધ્યમ શબ્દ કે હાવભાવ. અગેન ઇમ્પોર્ટન્ટનો છે, ક્યાં તો શબ્દ હોઈ શકે, ક્યાં તો હાવભાવ, એટલે કે જે આપણા એક્સપ્રેશન છે, જેસ્ચર છે, એ બધી વસ્તુઓ પણ સંચારનું માધ્યમ હોઈ શકે, એટલે કે કરસ્પોન્ડન્સનું માધ્યમ હોઈ શકે છે. મુલાકાત કાર્યક્રમોમાં પારસ્પરિક સંબંધની ક્રમબદ્ધ પ્રક્રિયા છે. તેના માધ્યમથી વ્યક્તિ પાસેથી અજાણ અને અંતર્નિષ્ઠ તથ્યો અંગેની માહિતીની પ્રાપ્તિ થાય છે. જુઓ, એક ક્રમબદ્ધ પ્રક્રિયા છે.
અને એના માધ્યમથી વ્યક્તિ પાસેથી અજાણ અને અંતર્નિર્દિષ્ટ તથ્યો અંગેની માહિતી મેળવી શકાય છે. ઘણા બધા પ્રશ્નો એવા હોય કે આપણે એના જવાબથી તદ્દન અજાણ હોઈએ છીએ અને થોડું ખબર હોય એવું પણ બની શકે. તો એ બધા જ પ્રકારના જે ફેક્ટ છે, તથ્ય છે, એ અંગેની માહિતી આ મુલાકાત એટલે કે ઇન્ટરવ્યૂ દ્વારા મેળવી શકાય છે, જેના આધાર માત્ર બાહ્ય અવલોકન પર નથી પરંતુ ભાવનાત્મક નિકટતા તથા તથ્યોની જાણકારી પણ છે. જો ફક્ત બાહ્ય અવલોકન કે કોઈક વ્યક્તિનું ઇન્ટરવ્યૂ તમે લઈ રહ્યા છો એનો બાહ્ય અવલોકન કરવું એવું નથી, પરંતુ સાથે સાથે એની સાથે એક ફિલિંગ્સ એટલે કે ભાવના, નિકટતા એટલે કે આપણે નિકટ જઈને ક્લોઝ થઈને ક્વેશ્ચન પૂછવાના છે, પ્લસ જે તથ્ય છે, ફેક્ટ્સ છે, એની જાણકારી પણ મેળવી એ આ બેઝિકલી મુલાકાતનો મુખ્ય હેતુ છે. સામાજિક વૈયક્તિક સેવા કાર્ય અભ્યાસમાં સાક્ષાત્કાર ટેકનિક એક પાયાના મૌલિક ટેકનિક સમાન છે. સાક્ષાત્કારની એટલે કે આ ઇન્ટરવ્યૂની જુદી જુદી ટેકનિક હોય છે જેનો ઉપયોગ સમસ્યાની પ્રકૃતિ અને હેતુ પર નિર્ધારિત રહે છે. જો આની પણ ઘણી બધી અલગ અલગ ટેકનિક હોય છે. કેવી સમસ્યા છે તો એને આધારે આપણે ઇન્ટરવ્યૂ એટલે કે આ મુલાકાત જે છે એ કરતા હોઈએ છીએ. મુલાકાત કૌશલ્ય, મૌલિક, વ્યાવસાયિક મનોવૃત્તિ અને સ્વીકૃતિ પર આધારિત હોય છે. એક તો કેવું કૌશલ્ય છે, તમે એબલ છો કે કેમ ક્વેશ્ચન પૂછવા માટે, સાથે સાથે મૌલિક વ્યાવસાયિક મનોવૃત્તિ. ઓકે, ઓન ધ સ્પોટ ઘણી વખત એવું બને કે કોઈક આન્સર આપે તો એમાંથી બીજા કોઈ પ્રશ્નનું ક્રિએટ કરવું હોય તો એના માટે આપણી પાસે આવડત હોવી જોઈએ. એવું નથી કે પહેલેથી તમે ક્વેશ્ચન બનાવીને ગયા છો એ જ ક્વેશ્ચન તમે પૂછશો. કોઈક વખત કોઈ આન્સર મળે તો એનાથી પણ આપણે બીજો ક્વેશ્ચન છે એ બનાવી શકીએ. તો આ એક પ્રકારની ટેકનિક, કૌશલ્ય છે, સ્કિલ છે, આવડત છે. મુલાકાતમાં ઘણી બધી બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે. સેવાર્થી કાર્યકર પાસે શું આશા છે, સેવાર્થીની કાર્યકર પાસે શું આશા છે અને તે શું પ્રાપ્ત કરવા માંગે છે એ મહત્ત્વની બાબત છે. જો ખૂબ અગત્યનું છે કે કાર્યકર પાસે શું અપેક્ષા એટલે કે એક્સપેક્ટેશન રાખે છે, સાથે સાથે શું પ્રાપ્ત કરવા માંગે છે, તો એ ખૂબ મહત્ત્વની બાબત છે. આ બાબતને ધ્યાનમાં રાખીને તેને વાસ્તવિક સ્થિતિ પ્રમાણે બદલવી જરૂરી છે. જો તમે માનો કે મેં તમને હમણાં જ કીધું કે કોઈક તમે પ્રી ક્વેશ્ચન્સ જે છે એ ફ્રેમ કરેલા છે, પણ બની શકે કે ત્યાં જઈને પરિસ્થિતિ કંઈક અલગ હોય, તો એ જે વાસ્તવિક સ્થિતિ છે તો એને આધારે આપણે શું કરવાનું છે, આ મુલાકાત જે છે એ ગોઠવણી એટલે કે મુલાકાતને લગતા જે પ્રશ્નો છે તો એને ડીલ કરવાના છે. નહીંતર મુલાકાતનો હેતુ સાર્થક થતો નથી. મુલાકાતની પ્રક્રિયામાં માહિતી કેન્દ્ર સ્થાને છે. અગેન ઇમ્પોર્ટન્ટ છે. જો મીટિંગ એટલે કે એકબીજાની મુલાકાત કે સંબંધ સ્થાપન એ કેન્દ્ર સ્થાને નથી, પરંતુ માહિતી જે છે એ કેન્દ્ર સ્થાને છે. ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. મુલાકાત પૂર્વગ્રહ વિહીન હોવી જરૂરી છે. કોઈ પણ પ્રકારનું પ્રેજ્યુડાઇઝ નહીં હોવું જોઈએ. માની લો કે તમે XYZ વ્યક્તિની મુલાકાત લેવા માંગો છો અથવા એની ઇન્ટરવ્યૂ લેવા માંગો છો, તમને પહેલાંથી થોડી ઘણી બાબતોની ખબર છે, તો તમે એ પ્રકારનું માઇન્ડસેટ લઈને જાઓ તો એવું ન હોવું જોઈએ. એ પૂર્વગ્રહ વિહીન એટલે કે કોઈ પણ પ્રકારના પ્રેજ્યુડાઇઝ નહીં હોવા જોઈએ. શરૂઆતમાં મુલાકાતનો મુખ્ય હેતુ આત્મસન્માન, વિશ્વાસ તથા મુક્ત વાતાવરણ ઊભું કરવાનો છે. સૌપ્રથમ તો આત્મસન્માન, સાથે સાથે વિશ્વાસ અને મુક્ત વાતાવરણ, જેથી કરીને વ્યક્તિ જે છે એ સરળતાથી નિખાલસપણે જે ક્વેશ્ચન્સ આપણે પૂછીએ છીએ એના જવાબ આપી શકે, જેનાથી સેવાથી પોતાની જાતને ખુલ્લી મૂકી શકે છે. ખુલ્લા મને પોતાના જે આન્સર્સ છે એ આન્સર આપી શકે. મુલાકાત માટે કાર્યકર્તાની ઈમાનદારી, સહાનુભૂતિ, આદર અને સ્વીકૃતિ દર્શાવવી જોઈએ. જો આ પણ અગત્યનું છે કે કાર્યકર્તા પોતે ઈમાનદાર છે, સાથે સાથે એની સહાનુભૂતિ છે, ફિલિંગ્સ છે અને સ્વીકૃતિ. આપણે અગાઉના વિડીયોમાં પણ જોયું હતું કે કોઈ પણ સેવાર્થી હોય છે અને એ ભૂલ કરે છે તો ભૂલને કાર્યકર્તાએ સ્વીકારવાની છે, તો એ સ્વીકૃતિ પણ દર્શાવવી ખૂબ અગત્યની છે. આ ગુણો સંબંધ સ્થાપન માટે પાયારૂપ છે અને મુલાકાતને જીવંત બનાવવા માટે સહાયક બની શકે છે. ઓકે, લાઈવ બનવું જોઈએ, લાગવું જોઈએ કે તમે ફેસ ટુ ફેસ વાતો એટલે કે મુલાકાત કરી રહ્યા છો અને સાથે સાથે જે ઉદ્દેશ્ય કે શું પ્રોબ્લેમ છે તો એ અંગે આપણને આન્સર મળી જાય, તો એ પ્રમાણેની મુલાકાત હોવી જોઈએ. હવે આપણે જોઈએ કે આ મુલાકાત છે એના ઉદ્દેશ્ય શું છે. તો દરેક મુલાકાતનો એક ચોક્કસ ઉદ્દેશ્ય હોવો જરૂરી છે. કોઈ પણ મુલાકાત કરો છો, કોઈ પણ ઇન્ટરવ્યૂ અરેન્જ કરો છો તો એનો એક ચોક્કસ ઉદ્દેશ્ય હોવો જોઈએ. વિધાઉટ એમ યા તો વિધાઉટ ઉદ્દેશ્ય એટલે કે આપણે વિધાઉટ એમ યા તો આપણે એવું કહી શકીએ કે ઇન્ટેન્શન વગર કોઈ પણ પ્રકારની મુલાકાત જે છે એ હોતી નથી. કાર્યકરે દરેક મુલાકાતને અંતે મુલાકાતના સારા નરસા પાસા જુદા તારવવા જરૂરી છે. જરૂરી નથી કે બધી વખતે પોઝિટિવ જ વસ્તુ મળે, ક્યારેક નેગેટિવ વસ્તુ પણ મળી શકે. તો સારા અને નરસા બંને પાસાઓને જુદા જુદા તારવવા જરૂરી છે.
મૂલ્યાંકનની આ પ્રક્રિયા સમસ્યા નિવારણ માટે ચોક્કસ વ્યૂહ ઘડવા માટે મદદરૂપ બને છે. તો જે પ્રમાણે તમે ખરાબ અને સારા ગુણો અથવા તો પાસાને અલગ અલગ તારવ્યા છે, તો એને આધારે જે પ્રક્રિયા તમે ફોલો કરવાના છો, જે મેથડ તમે ફોલો કરવાના છો, તો એને કારણે આપણને સમસ્યાનું નિવારણ માટે એક ચોક્કસ વ્યૂ બનાવવા માટે એટલે કે સ્ટ્રેટેજી બનાવવા માટે ઉપયોગી બની રહે છે. મુલાકાત કરતી વખતે ખાસ કરીને રક્ષણાત્મક સેવાઓ આપતી વખતે સંસ્થાના નિયમો અને સેવાઓનું ધ્યાન રાખવું જોઈએ. આપણે અગાઉના વિડીયોમાં પણ ચર્ચા કરી હતી કે તમે કોઈ પણ સેવાર્થીને સેવા આપવા માંગો છો, એના પ્રોબ્લેમ સોલ્વ કરવા માંગો છો, તો જે તે સંસ્થાના નિયમો અને સાથે સાથે કયા પ્રકારનું એ સંસ્થા કામ કરે છે, કયા કયા પ્રકારની સેવા ઉપલબ્ધ કરાવે છે, તો એ વસ્તુઓ અંગેનું પણ જ્ઞાન હોવું જરૂરી છે. કારણ કે ઘણી વખત એવું બને કે જે વ્યક્તિનો પ્રોબ્લેમ છે, તો એ પ્રોબ્લેમ અંગેનું કોઈ પણ સોલ્યુશન આપણી સંસ્થા પાસે ન હોય. તો એટલા માટે જે સંસ્થાના નિયમો છે અને સાથે સાથે સંસ્થાઓની સેવાઓ છે, તો એને પણ ધ્યાનમાં રાખવું અગત્યનું છે. મુલાકાત માટે મુખ્યત્વે 4 પ્રકારના ઉદ્દેશો હોઈ શકે. કયા કયા એમ્સ હોઈ શકે, તો એની વિશે આપણે ચર્ચા કરીએ. તો અજાણ તથ્યના સંબંધમાં સૂચનો અથવા તો માહિતી પ્રાપ્ત કરવી. કોઈ તથ્ય ફેક્ટ જે અંગે આપણે તદ્દન અજાણ છે, કશું પણ માહિતી આપણને ખબર નથી, તો એની માહિતી અથવા સૂચનો પ્રાપ્ત કરવા. સમસ્યાના સ્વરૂપ આકાર અંગે માહિતી પ્રાપ્ત કરવી. કોઈ સમસ્યા છે તો એનું સ્વરૂપ કેવી રીતે છે, ઓકે, કેવી રીતે સોર્ટ આઉટ કરી શકાય, તો એ અંગેની માહિતી પ્રાપ્ત કરવી. ગુણાત્મક તથ્યો અંગે માહિતી પ્રાપ્ત કરવી અને સંબંધિત વધારાની સૂચનાઓનું એકત્રીકરણ કરવું. સાથે સાથે કેટલીક વધારાની સૂચના કે માહિતી હોય તો એનું પણ એકત્રીકરણ કરવું. તો આ મુલાકાત માટેના જે મુખ્ય 4 ઉદ્દેશ્યો છે એ છે. તો આ પણ અગત્યના છે કે કયા 4 ઉદ્દેશ્યો મુલાકાત સાથે સંકળાયેલા છે. મુલાકાતમાં કાર્યકર અને સેવાર્થીની કેટલીક નક્કી કરેલી ભૂમિકા હોય છે. આ બાબતોને કાર્યકરે સ્પષ્ટ કરવી જોઈએ. જો કેટલીક પહેલેથી નક્કી હોય છે ભૂમિકા, તો એને સ્પષ્ટ કરવી જોઈએ, જેના લીધે બંને એકબીજાની સાથે યોગ્ય સ્તર પર સમસ્યાનું નિવારણ કરી શકે. આ મુલાકાત અન્ય મુલાકાતો કરતાં જુદા પ્રકારની છે. આપણે કોઈ સેલિબ્રિટીના ઇન્ટરવ્યૂ લઈએ એવું નથી. આ જે મુલાકાત છે એ બેઝિકલી સેવાર્થી અને કાર્યકર્તા વચ્ચેની છે, એટલે કે આ જુદા પ્રકારની છે. અને ટેકનિકો ઉપચારાત્મક પણ હોઈ શકે. ઉપચારાત્મક એટલે કે આપણા જે પ્રોબ્લેમ છે એને આપણે કેવી રીતે ઓવરકમ કરી શકીએ, કેવી રીતે સોલ્વ કરી શકીએ, તો એ અંગેની પણ આની ટેકનિક હોઈ શકે. વૈયક્તિક સમાજ કાર્યકરની ટેકનિકો સમાજ કાર્યના મૂલ્યો અને સિદ્ધાંતોની મર્યાદાની વચ્ચે કાર્ય કરે છે અને તે કાર્ય સંસ્થાના નીતિ નિયમોની વચ્ચે કરવામાં આવે છે. આ પણ અગત્યનું છે કે જે તે સંસ્થા છે તો એના નીતિ નિયમોને ફોલો કરીને, એટલે કે એની બાઉન્ડ્રીમાં રહીને જ આ જે કાર્ય છે એ કરવામાં આવે છે. કાર્યકરને મદદ કરવાની ભૂમિકા સંસ્થા પાસેથી મળેલ છે. અહીં મુલાકાત એ વૃદ્ધિ અને બદલાવ માટેનું માધ્યમ બને છે, સૂચના આપવા કે લેવા માટેનું નહીં. જો કાર્યકર્તા ફક્ત સૂચના આપે કે સેવાથી ફક્ત સૂચના લે, તો એ માટેનું માધ્યમ નથી, પરંતુ એક વૃદ્ધિ એટલે કે જે ડેવલપમેન્ટ થવું જોઈએ બધી રીતે, ઓકે, પ્રોબ્લેમ સોર્ટ આઉટ થવા જોઈએ, એ પોતે નિર્ણય લેવા માટે સક્ષમ બનવો જોઈએ, એનો કોન્ફિડન્સ બિલ્ડ કરવું જોઈએ, સાથે સાથે એમાં બદલાવ લાવવા માટેનું એ માધ્યમ બને છે. ઓકે, જે એરર્સ થઈ છે, ભૂલ થઈ છે, મિસ્ટેક્સ થઈ છે, તો એમાં ચેન્જીસ લાવીને એનામાં બદલાવ લાવવાનું પણ આ એક માધ્યમ છે. તો ટૂંકમાં આપણે વાત કરીએ તો વ્યક્તિ અને તેની પરિસ્થિતિને જાણવા માટે રૂબરૂમાં મળવું એટલે મુલાકાત. કોઈ પણ વ્યક્તિ તેની પરિસ્થિતિ વિશે આપણે જ્યારે જાણવા માટે એ વ્યક્તિને આપણે રૂબરૂ એટલે કે ફેસ ટુ ફેસ મળીએ તો એને આપણે મુલાકાત તરીકે ઓળખીએ છીએ. મુલાકાત એ વૈજ્ઞાનિક પ્રક્રિયા છે. જો તમને અહીં પૂછાઈ શકે કે મુલાકાત એ શું છે, તો એક પ્રકારની પ્રક્રિયા છે. પણ કેવી પ્રક્રિયા છે? વૈજ્ઞાનિક પ્રક્રિયા છે. મુલાકાત કરતી વખતે કાર્યકરમાં જુદા જુદા પ્રકારની કુશળતા, જેમ કે સંબંધ સ્થાપન, સંદેશા વ્યવહાર, સાંભળવાની કુશળતા હોવી જોઈએ, જેથી સેવાર્થી પાસેથી સમસ્યા સંબંધિત ઊંડાણપૂર્વકની માહિતી મેળવી શકાય. જે કાર્યકર છે અથવા તો જે વ્યક્તિ ઇન્ટરવ્યૂ લઈ રહી છે એની પાસે સંબંધ સ્થાપન, કેવી રીતે એક રેપો એસ્ટાબ્લિશ કરી શકાય, સાથે સાથે સંદેશા વ્યવહાર, કઈ રીતે કમ્યુનિકેશન કરવું જોઈએ, કયા શબ્દોનું પ્રયોજન કરવું જોઈએ, તો એ અને સાંભળવાની કુશળતા હોવી જોઈએ. જ્યારે સામેવાળી વ્યક્તિ જવાબ આપે છે, એટલે કે અહીંયા આપણો સેવાર્થી જવાબ આપે છે, તો એને સાંભળવાની પણ આપણામાં કુશળતા હોવી જોઈએ. અને આ જો એબિલિટી હોય, કેપેસિટી હોય, તો જ ઊંડાણપૂર્વકની માહિતી જે છે એ મેળવી શકાય છે. મુલાકાતની સફળતા માટે વાતાવરણ ખૂબ જ મહત્વનું છે. જો આ પણ અગત્યનું છે કે એક સ્યુટેબલ એટમોસ્ફિયર ક્રિએટ કરવું જરૂરી છે. ખાસ કરીને કૌટુંબિક પ્રશ્નમાં સેવાર્થીને મુક્તપણે કાર્યકરની સમક્ષ પોતાની વાત મૂકી શકે તેવું વાતાવરણ ઊભું કરવું જોઈએ. સેવાર્થી પોતાની મૂંઝવણ અને હૈયું ખોલી શકે તેવું મુક્ત અને શાંત વાતાવરણ હોવું જોઈએ.
ઓકે, એવા પ્રકારનું રેપો એસ્ટાબ્લિશ કરવાનું છે, એવા પ્રકારનું વાતાવરણ પ્રોવાઈડ કરવાનું છે જેથી કરીને સામેવાળી વ્યક્તિ, એટલે કે અહીંયા આપણે વાત કરીએ તો સેવાર્થી જે છે એ મુક્તપણે અને શાંત વાતાવરણમાં રહીને પોતાની બધી જ વાત જે છે કાર્યકર સાથે રજૂ કરી શકે. કાર્યકરમાં શાંતિથી સાંભળવાની કુશળતા હોવી જરૂરી છે. કેટલાક પ્રશ્નોમાં સેવાર્થી માનસિક તાણ અનુભવે છે, મનમાં ડર, ભય અને ખચકાટની લાગણી પણ અનુભવે છે. તો આવી વિકટ પરિસ્થિતિમાં સેવાર્થી પોતે એવું ઈચ્છે છે કે કોઈ સાંભળે. તો આવા સમયે કાર્યકરે સૌથી ઓછું બોલીને સેવાર્થીને સાંભળવું જોઈએ. જો ઘણી વખત એવું બને છે કે સેવાર્થી છે એ માનસિક તાણ અનુભવે છે, ડિપ્રેશન, સ્ટ્રેસ અનુભવે છે, એના મનમાં ડર હોય છે, ઓકે, ભય હોય છે, ખચકાટ હોય છે, હેઝિટેશન હોય છે, અને એની ખુદની વિશ એવી હોય છે કે મને કોઈક સાંભળે અને મારા પ્રશ્નનું સમાધાન લાવે. તો એ સમયમાં કાર્યકરે ઓછું બોલીને અને સેવાર્થીને સાંભળવું જોઈએ. આ મુલાકાત લેતી વખતે કાર્યકરે નાની નાની બાબતોનો વિશેષ ખ્યાલ રાખવો. એવું નથી કે કાર્યકર જ બોલ્યા કરે કે એના નિર્ણયો એની પર થોપી દે, પરંતુ સેવાર્થી પણ બોલે, એના પ્રશ્નો રજૂ કરી શકે. ઓકે, કોઈ પણ પ્રકારની ભય, ખચકાટ કે ડરની લાગણી ન અનુભવે, મુક્તપણે અને શાંત વાતાવરણમાં એ બધા પ્રશ્નો શેર કરી શકે. તો આ બધી જ બાબતોનો વિશેષ ખ્યાલ રાખવો જોઈએ. તો આશા રાખું છું કે આજના વિડીયોમાં મુલાકાત અને ઇન્ટરવ્યૂનો જે ટોપિક હતો એમાં તમને સમજ પડી હશે, અને આવા જ વધુ વિડીયોની અપડેટ્સ માટે તમે અમારી ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી શકો છો. થેન્ક યુ ફોર વોચિંગ ધ વિડીયો. હેવ અ નાઇસ